ધર્મસ્થાન અને નાગરિક ધર્મ આપણને ન ગમે તેવી હકીકત છે કે નાગરિક સેન્સની દૃષ્ટિએ આપણે આજે પણ એક પછાત દેશ છીએ. આ અંગે શું કરી શકાય? સ્કૂલો દ્વારા, જાગૃત વ્યક્તિઓ, સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણું કામ થઈ રહ્યું છે, પણ આ પૂરતું જણાતું નથી. તો વધુ શું થઈ શકે? આપણો દેશ એક ધર્મ પ્રેમીઓનો દેશ છે, તો શું નાગરિક સેન્સને વિકસિત કરવા આ ધાર્મિકતાના જુવાળનો ઉપયોગ ન કરી શકાય? શું આ કરવું શક્ય છે? છેલ્લા કેટલાક સમયથી ધર્મસ્થાનોમાં ફિઝિયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદિક સારવાર, નાની લાઇબ્રેરી વગેરે સુવિધા જોડવાની એક સુંદર પ્રણાલિકા બની રહી છે. આ પ્રકારની સીધા ધર્મ અનુસંધાન વગરની વાત 50 વર્ષ પહેલાં કદાચ અકલ્પ્ય લાગતી હતી, પણ આજે આ સ્વાભાવિક લાગે છે. અને માટે એક વિચાર છે કે ધર્મસ્થાનમાં નીચે દર્શાવેલ વાતને યોગ્ય રીતે મૂકવામાં આવે. વાલા ભક્તજનોને અપીલ. આપનું આ ધર્મસ્થાનમાં સ્વાગત છે, પણ જો આપ જાણે અજાણે રસ્તા પર કચરો ફેંકી ગંદકી કરતા હો, અપશબ્દો બોલતા હો, ખોટી દિશામાં વાહન ચલાવતા હો, અંધારામાં લાઇટ વગર વાહન ચલાવતા હો, ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હો, તો આપને કહેવું રહ્યું કે આ પ્રકારની બાબત સામાજિક તેમજ ધાર્મિક રીતે સુસંગત જણાતી નથી, અને માટે આપ આ અંગે વિચારો તેવી વિનંતી છે. ટ્રસ્ટી મંડળ. એ હકીકત છે કે ઘણા લોકો આ બધું જાણે છે છતાં ખોટું કરે છે, પણ તે સાથે એવા પણ ઘણા બધા લોકો છે કે જેમના માટે કચરો ગમે ત્યાં ફેંકવો, ખોટી દિશામાં વાહન ચલાવવું, અપશબ્દો બોલવા, જે સમાજમાં ચારેકોર દેખાતા દુષ્કૃત્યોને એક રીતે પ્રોત્સાહન આપે છે, વગેરે બાબતો કોઈ રીતે ખોટી છે અને તેઓ પોતે કંઈ અજુગતું કરે છે તેવો તેમને ખ્યાલ સુદ્ધા નથી. અને માટે ધર્મસ્થાનમાંથી લોકોને ટકોરતી આ વાત નાગરિક ધર્મ શિક્ષણ બની જાય છે. ધર્મસ્થાન તેના મૂળ ઉદ્દેશ્ય સાથે આ મહત્વનું કામ કરતી સ્કૂલ બને તે આજની માંગ છે. જો આપને આ વાત યોગ્ય જણાય અને આપ જો કોઈ રીતે ધર્મસ્થાન સાથે સંકળાયેલ હો, તો આ બાબતને મૂર્તિબંધ કરવા આપને વિનંતી છે. જનક પરીખ, સંયોજક, નાગરિક ફોરમ.